આજે અમે જે જગ્યાએ ઊભા છે તે સ્થળ ચાંદસુરિયા પદમ ડુંગરી. આજે સામે બધા આપના યુવાનો, ભાઈઓ બહેનો, બાળકો દેખાય છે એ બધા અમારું એક સર્કલ. આજથી લગભગ 24 વર્ષ પહેલાં અમે સાથે આઈટીઆઈ બિલ્લુમરામાં કરેલી. અમે આઈટીઆઈ કર્યા પછી અમે બધા મિત્રો વારા પરથી એકબીજાને મળતા રહેતા ઘરે જઈને, એવો અમારા એકબીજાના ઘરે જઈને, પરંતુ બહેનો સાથે કે બાળકો સાથેનો અમારો કોઈ પરિચય ન હતો. એમ તમે છેલ્લા 3 વર્ષથી એવું વિચારતા હતા કે ચાલો આપણું આખું જે 10 જણનું ગ્રુપ છે, સર્કલ છે, એ બધા આપણે ભેગા થઈએ. એમ છેલ્લા અઠવાડિયા પહેલાં મને અમારા જે રસોઈયા રાકેશભાઈ, એમનો ફોન આવ્યો કે ભાઈ ચંદ્રેશભાઈ, જે થાય તે પણ આ વખતે તો આપણે કરવું જ છે, તમે તારીખ સેટ કરી નાખો, જે તારીખ આપો તે. અને અમે પછી 9 તારીખ એક ફિક્સ કરી અને 9 તારીખે બધાને જણાવ્યું. બધાના મોબાઈલ નંબર મારી પાસે હતા. મેં પોતે અને મારા ગ્રુપે દોસ્ત ન મિલેગા દોબારા નામનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું. એની અંદર જેટલા મિત્રો તેમના ટોટલી નામો અને એમના સરનામા સાથે અને એકબીજા સાથે કોન્ટેક કરીને અમે નક્કી કર્યું આજની તારીખ. અને આજે બધા મિત્રો અહીંયા ભેગા થઈ રહ્યા છે. હજુ પણ 4-5 મિત્રો છે જે આવે છે. જેટલા મિત્રો આવ્યા છે તે પોતે હવે રસોઈની થોડી તૈયારી કરી રહ્યા છે. આ અમારો 24 વર્ષ પહેલાંનું એક આઈટીઆઈનો ગ્રુપ. આ બધા સર્કલના મિત્રો ગણેશભાઈ, રાજેશભાઈ, રાકેશભાઈ, હું પોતે ચંદ્રેશભાઈ, શૈલેષભાઈ રૂજવણી, શૈલેષભાઈ કાંગડિયા, દિલીપભાઈ પાલગાભા,
સાથે જીતુભાઈ ખરોલી પણ અમે એને ટીકો કહીએ, સલમાન કહીએ. ગરીશભાઈ જરી નર્સરી વાળા રાકેશભાઈ અમારા હાલના રસોઈયા, અને સાથે સાથે એ પોતે રસોઈનું કામ કરે છે. અને આ બધું જે મટીરિયલથી માંડીને જે અહીંયા વસ્તુ બધી સગવડ થઈ છે બધી રાકેશભાઈ દ્વારા કરવામાં આવી છે. અને પોતે એણે જવાબદારી સ્વીકારી. 24 વર્ષ પછી અમે બધા મિત્રો આજે મળ્યા છે, પણ એવું નથી લાગતું કે અમે 24 વર્ષ પછી મળ્યા હોય. એટલે દરરોજ મળતા એ ટાઈપનું અમને બધું વાતાવરણ દેખાય છે. એમ તમારે કંઈ બોલવું હોય તો બોલજો. એમ આપણો ટેકો છે તમને, અમારો ટેકો છે. તો બધાનો આવો સાથ સહકાર રહેવો જોઈએ. ટેકો છે. આવનાર સમયમાં પણ ફરી પાછા આવા કાર્યક્રમો અમે વારંવાર કરતા રહીએ. મતલબ પાછો બીજો થવો જોઈએ. પ્રીતિબેન રાકેશભાઈ પટેલ, ગામ બામણ. લીલાબેન ચંદ્રેશભાઈ પટેલ, તરખાણ ગામ. સુમિત્રાબેન શૈલેષભાઈ પટેલ, ગાંગડિયા. સાવિત્રીબેન કળેશભાઈ પટેલ, અંબાજ. પુષ્પાબેન દિલીપભાઈ પટેલ, બેન મુકેશભાઈ પટેલ, તરખાણી. પુષ્પાબેન ગિરીશભાઈ પટેલ, ઝરી. તેજલબેન જીતેશકુમાર પટેલ, રણપર. આજે આપણે આ ભેગા કરવાનું એક કારણ છે કે આજે આપણો એક પરિવાર બની ગયો મોટો. એકબીજા બહેનો સાથે ઓળખાણ થાય, ભાઈઓ સાથે ઓળખાણ, બાળકો એકબીજા સાથે ઓળખાણ થાય, એટલે એક પરિવાર બને આપણે. હું શૈલેષભાઈ, ગાંગડિયા ગામનો રહેવાસી. અમારી વાઈફ સુમિત્રાબેન, અમારી છોકરી તન્વી અને જીત આ હાલમાં 10માની પરીક્ષા ગઈ, આમાં 92% લાવી છે. અને આ જીત છે 9માં આવ્યો છે. આ મારા બહેનનો છોકરો છે, આ ભાઈની છોકરી છે. થેન્ક યુ. આમ છે દિલીપભાઈ બાબુભાઈ પટેલ, પાળ ગોબણ. એક છોકરો એક છોકરી છે. છોકરી GNM કરે છે, છોકરો SI કરે છે. હા, ઘરવાળીનું નામ પુષ્પાબેન દિલીપભાઈ પટેલ. નામ રાજેશભાઈ પટેલ, રહેશે આછાવણી, કરગામ તાલુકો, રહેવાસી. મિસિસ નામ સજીતાબેન રાજેશભાઈ પટેલ. મારો છોકરો મોટો સ્નેહ રાજેશ પટેલ, નાનો છોકરો સ્નેહ રાજેશ પટેલ, નામ રુદ્ર. હાલમાં ત્રીજામાંથી ભણતો છે, હાલમાં પહેલામાં ભણતો. પટેલ જીતેશ કુમાર અમૃતલાલ, રહેવાસી ખરોલી. મારું મિસિસનું નામ સેજલબેન જીતેશ કુમાર. હાલમાં હું સેલવાસ કંપનીમાં જોબ કરું છું ને વાઈફ મારી ઘરે છે ને બેબી મારી 7મા ધોરણમાં ભણે છે. આ વખતે 7મું ધોરણ પાસ કર્યું. પછી આ બાબા છે મારો, એમનું નામ જીયાન જીતેશ પટેલ છે. એ સિનિયર KGમાં આવ્યો છે. આ વખતે એ ફર્સ્ટમાં આવ્યો છે સ્કૂલમાં. મારું નામ ગિરીશભાઈ સી પટેલ. હું જરી ડુંગરી ફળિયાથી આવું. મારી આ પત્ની છે, આ છોકરો છે. છોકરો 7મા ધોરણમાં ભણે છે. અમારો વ્યવસાય છે નર્સરીનો. આ શ્રેય ગિરીશભાઈ પટેલ. પુષ્પાબેન ગિરીશભાઈ પટેલ. થોડોક ઘણો સમય લેવાના છે. શું કહે બરાબર ને? ત્યાં ચંદ્રેશભાઈને એમ થોડોક હવે એકલા જ બોલ્યા કરે કે મને બી થાય કે થોડોક એને બી આપણે એમ શું કહે આપણે ટેકાવાળી વાત કરી કે ચંદ્રેશભાઈને ટેકો આપીએ. પહેલાં મારો પરિચય આપી દે. આમ તો બધા જ ઓળખે મને તો. મારે છે ને રહેવાનું આમ ખેરગામ રોજવણી ગામ. અને અમે જે બધા આ જે 10 જણ એટલે અમારું પરિવાર જ કહેવાય. એમ બહુ ક્યારથી એટલે બહુ ઘણો પ્રયાસ કર્યો કે આપણે 3-4 વર્ષથી એમ હાથે મળીએ. એમ
લગભગ આજનું મુહૂર્ત નીકળી આવ્યું એટલે એ કહીને વરસાદ પડે પછી પણ આ વરસાદ પડવા પહેલાં એમ તો પડી ગયો પડી જ ગયો બરાબર ને એટલે બધાની ગણતરી હા એટલે શૈલેષ મારું નામ, મારી મિસિસનું નામ રીના, આ મારો પહેલો બાબો શૃંગ ના ભવમ. હવે બધા એમ તો પરિચિત હતા જ એમ, પણ ઘણી વાર શું થયું કે મળવાનું નહીં થયેલું એમ, બરાબર ને. હવે ખાલી આપણા એક જ નહીં આવ્યા ને આજે, પ્રવીણભાઈ નહીં આવ્યા, કંઈ નહીં તો હો આનંદની વાત કહેવાય કે આપણે આટલા મહિલા, બરાબર ને. હવે મળીને ખાવાનું કે આ કે એ તો બધું છે જ એમ, પણ ખરેખર પેલું મળવાનું એ બહુ મોટી વસ્તુ એમ. અને આઈટીઆઈમાં અમે છે ને બહુ લંગુર જેવા ગણેશભાઈ સાથે ઉતારતા, બધાને હસાવતા હતા. એટલે ઘરે કદાચ કોઈ એમ નિજી પ્રોબ્લેમને અનુસાર બી કદાચ એમ પેલા ટેન્શનમાં આવલાય ને તો અમે ત્યાં ખુશ થઈને પાછા આઈટીઆઈમાંથી આવતા એમ, બરાબર ને. અમારા મુખ્ય કલાકાર જ ચંદ્રેશભાઈ હતા કે અમે માર્ગદર્શન એને પરથી લીધેલું એમ, બરાબર ને. બરાબર. હવે કામ ધંધામાં બી શું છે કે ખરેખર આ જે કેમેરાની અંદર જેટલા બી આ બધું આપણે જે કેદ કર્યું ને એમાં બધાની પોઝિશન ખરેખર જ બહુ ખરાબ હતી એમ, આમ જોવા જાય તો લગભગ કોઈની પાસે સાયકલ તો નહીં હોતી એમ, બરાબર ને. બરાબર. અને જે દાડે ચાલતા ફરતા તે દાડે અનાવલથી માંડીને ઉનાઈ કે ગમે ત્યાં અમે ગાંગાડિયા કે ફરતા એમ, બરાબર ને ચંદ્રેશભાઈ. તે દાડે અમે આમ વાહનનું તો કોઈ સગવડ જ નહીં મળે એમ, તે એકબીજાને ત્યાં જતા. આજે વાહન છે પણ નહીં જાય એમ, બરાબર ને. એટલે પરિવર્તન આવ્યું નહીં, આ તો બગડી ગયું ઘણા એમ. એટલે સુધારવા માટે આ એટલે આ સુધારવા માટે આપણે ભેગા થયા કે હવે પછીથી છે ને હવે ઘણી વાર અમે વિચાર કર્યો ભાઈ, ઘણી વાર મેં વિચાર કર્યો કે આ બધી બહેનો કહે કે ભાભીઓ કહે કે જે હતો અમારી ભાભી જ થાય બધી, મારા છોકરાને કહે કે તમારા બધાના મોટા જ પપ્પા છે તમારા તો ઘણી વાર કહે કે તમે એકબીજાને ઓળખે તે જ નહીં બેસી રહ્યો એમ, બધા હા જે નહીં ઓળખતી છે એની હાથે બેહો તમે. પરિચય કેવી રીતે થવાનો બાબા ને, અમે તો છે જ બધા એમ 10 જણા એમ. એટલે ખરેખર બહુ મોટી વસ્તુ કહેવાય ને. ભાઈ આ આપણે પંકજભાઈ એક વસ્તુ રિક્વેસ્ટ કરું તમને, આ એક નાનકડો વિડીયો બનાવીને એક એવું લેખન કરીને તમે મૂકજો કે આજે કેટલા વર્ષથી આપણા 24 વર્ષ થયા. 24 વર્ષની અમારી જે આઈટીઆઈ ગ્રુપની જે દોસ્તી આજ સુધી અમે નિભાવેલી કે જેથી અમને જોઈને કદાચ કોઈ બીજું ગ્રુપ બી નિભાવી શકે. આવતા વર્ષે જે 25 વર્ષ થવાના ને એની ઉજવણી કરવાની ને આવી રીતના જ મળવાનું આખું ફેમિલી સાથે. હવે પંકજભાઈ તમે નાહી જાઓ ને નાહી જાઓ. અમે હાલ અંબાજ ગામ ગણેશભાઈ, મારા મિસિસ સાવિત્રીબેન, મારી 3 બેબી છે. મોટી બેબી 12 સાયન્સમાં અત્યારે 67% પાસ થઈ છે, બીજી 10માં છે અને આ 5મા ધોરણમાં છે. મારા પરિચયનો તો કોઈ પ્રશ્ન નથી, કારણ કે મેં તો ઘણી વખત તમને આપી દીધા છે. અમારી મિસિસ છે લીલાબેન, અમારી બેબી જેની એ હાલમાં 4થા ધોરણમાં આવી. આ હાલમાં કેયાંશ નામ છે એનું, અને બાલવાટિકામાંથી હવે 1લા ધોરણમાં આવ્યો છે. આ મારા ભાઈ છે અને મારી ભાભી છે મીનાબેન. આ મારા બંને છોકરા છે ને યશોદાની જેમ આ એમના પણ છોકરા છે એમ. મારી હાથે જેટલો સંબંધ નથી એટલો આ છોકરાનું ખ્યાલ આ લોકો બંને રાખે. મારા ઘરે આવ્યા પછી આ છોકરા સવારથી સાંજ સુધી એમને તો જ ખાવા પીવાનું બધું જ. એટલે એક મા બાપ તરીકેની ફરજ મારા કરતાં વધારે એમણે વિશેષ નિભાવી છે એમ. મારું નામ રાકેશભાઈ અરવિંદભાઈ પટેલ, રહેવાનું મારે બામણવેલ. અમારી છોકરી છે એ હમણાં 7મામાં આવી છે, હમણાં 96% લાવી છે. પછી આ મારી વાઈફ છે, એનું નામ પ્રીતિબેન રાકેશભાઈ પટેલ. પણ હાલ મેં બામણવેલ છોડી દીધું છે થોડીક પરિસ્થિતિને લીધે. ને હવે પછી કેવું કે મારા સાસરે ત્યાં ને આ ધંધાની અંદર કેવું છે કે મારે મેન સપોર્ટ 50% મતલબ મારો વાઈફનો સાથ છે. આજે કેવું કે પહેલાં જે પરિસ્થિતિ હતી તેનાથી આજે મતલબ કેવું છે કે થોડુંક પરિસ્થિતિ સુધારી છે. મારું કેવું છે, અમારો મિત્ર છે, મતલબ કેવું મારું ઢોસાનું જે પણ કામ આવી બરાબર, પણ એનો કેવું છે કે જે બી કાંઈ આવી મારે હેલ્પરની જરૂર હોય કે ગમે છે, પણ એનો છે કે બહુ મોટો સાથ છે. કે અડધી રાતના મેં કીધું કે મારે 10 હેલ્પર જોઈએ છે કે 15 હેલ્પર જોઈએ, પણ આ ભાઈ લઈને આવે છે. ને મારા કામમાં સારું છે, એને બી મારે એવું છે કે મતલબ કેવું મારા જેવો એ બી એક ટેલેન્ટેડ મતલબ કેવું કારીગર બને એવી મારી આશા છે. આનું નામ છે જિજ્ઞેશભાઈ, એને રહેવાનું છે ને ગોળથા.
મારું નામ રાકેશભાઈ અરવિંદભાઈ પટેલ, મારે રહેવાનું બામણવેલ ને મારો આ છે કે નહીં શ્રીજી ફેન્સી ઢોસાનો મતલબ આ મારો એક ધંધો છે. એની અંદર કેવું છે કે મારે પાણીપુરીથી લઈને છે ને પાણીપુરી, ચાટ, પછી લાઈવ ઢોકળાનું, પીઝા, પછી સૂપ, મંચુરિયન. તે એ કેવું કે તમારે 50 માણસથી લઈને સમજો કે મતલબ 5000 માણસ સુધીનું જે પણ કંઈ ઇવેન્ટ હોય કે સમજો કે બર્થડે પાર્ટી, એનિવર્સરી, પછી કંઈ મેરેજનું કંઈ બી મતલબ કેવું છે કે અમે આ બધું કામ કરીએ. આજના 24 વર્ષ પછીના દોસ્ત ન મિલેગા દોબારા વોટ્સઅપ ગ્રુપ દ્વારા સાથે ITI કરતા તમામ મિત્રો અને આ તમામ મિત્રોના ફેમિલી બાળકો સાથે આજે આ ચાંદ સૂર્યા ઉમરવાવ દૂર સ્થળ પર શંકર ભગવાનના મંદિર સામે એક લક્ષ્ય હતું અમારું કે એક વખત ફેમિલીમાં ભેગા થઈએ અને તે અમે તારીખ 9 હાજરી નક્કી કરીને આજે બધા ભેગા થયા. તો સૌપ્રથમ તો હું એવું નથી માનતો કે આ સમગ્ર જે કાર્યક્રમ થયો એમાં હું પોતે આયોજક કરતા છું, પણ બધા જ લોકો અમે સહિયારા થઈને આ કાર્યક્રમને પાર પૂરો પાડ્યો છે અને અમને એક વિશેષ પ્રકારનો ખૂબ જ આનંદ થયો અને હું પણ અપેક્ષા એવું રાખું કે બધાને જ મજા આવી બધાને એટલે બધાને જ મજા આવી છે. પાછા ભેગા થો, ફરી પાછા ભેગા થવું અપેક્ષા રાખીએ. પંકજભાઈ પાછા અમારા વિડીયો શૂટિંગ કરવા માટે ત્યારે પણ આવશે અને ફરી એક વખત આ બધા જ લોકોનો હું દિલથી એટલો આભાર માનું છું કે આવી રીતે બધા આપણા ફેમિલીમાં મળતા રહીએ. સુખનો પ્રસંગ હોય, દુઃખનો પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય, આપણે એકબીજાના સંપર્કમાં રહીને એકબીજાને હૂંફ આપતા રહીએ, એકબીજાને મદદ કરતા રહીએ અને તમારા બાળકો કે મારા બાળકો જીવનમાં ખૂબ આગળ વધે અને તેના માટે કંઈ પણ તકલીફ પડે અને મિત્રોની જરૂર હોય, હેલ્પની જરૂર હોય, કોઈ પણ હિસાબે તન મન ધન એવું જરૂરી નથી, કોઈ પણ હિસાબે કદાચ કોઈની જરૂર પડી જાય તો બધા મિત્રો પોતપોતાના માટે તૈયાર છે. તમે એની ટાઈમ કહેજો કે ભાઈ અમારા બાળકને આ તકલીફ છે કે અમારે આ જગ્યાએ મૂકવું છે તો તમારી મદદની જરૂર છે. 100% મને બધા મારા ફેમિલી પર વિશ્વાસ છે કે બધા એકબીજાને મદદ કરશે. આવી રીતે આપણે દર વર્ષે હું માનું છું તો ત્યાં સુધી આપણે મળતા રહીએ ને આવી રીતે આનંદ અને ઉલ્લાસથી આપણા પરિવારને એક સંપર્કમાં રાખીને આગળ વધતા રહીએ એવી મારી મનોકામના અને શુભકામના. અને સાથે સાથે હું વિડીયો શૂટિંગ કરતા પંકજભાઈનો વિશેષ આભાર માનીશ કે જેમને અમને આ કેમેરાની અંદર જીવંત કર્યા છે અને જેને વર્ષો વર્ષ સુધી અમે ફોટો નિહાળતા રહીશું. એટલે વિશેષ પંકજભાઈનો પણ અમે આ તબક્કે ખૂબ આભાર માનીએ છીએ. તમામ લોકોનો પણ આભાર માનીએ છીએ અને અમારા ખાસ રસોઈયા રાકેશભાઈ અને પ્રીતિબેન જે ખૂબ જ સેવા કરી છે, એમણે ખૂબ જ સેવા કરી છે. આ સમગ્ર કાર્યક્રમને જો કોઈ સફળ બનાવનાર હોય તો રાકેશભાઈ અને પ્રીતિબેન. એટલે આ તબક્કે એમનો પણ આપણે તાળીઓથી ખૂબ ખૂબ આભાર માનીએ.